આજે દેશની અંદર આપણું આર્થિક સ્તર સુધરીને આજે 5મા સ્તરે આપણે જઈ રહ્યા છીએ। એક ભારતના એક નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે કે રાજના આધારે ક્યાં ને ક્યાં પુષ્ટિકરણની નીતિના આધારે અને વોટ બેંકના આધારે સાચવવા માટે એ અનામતને આજે પણ આપણે દૂર કરી શક્યા નથી। અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે। આજે દેશની અંદર આપણું આર્થિક સ્તર સુધરીને આજે 5મા સ્તરે આપણે જઈ રહ્યા છીએ। એક ભારતના એક નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે? ગણતંત્ર દિવસ એટલે કે પ્રજાસત્તાક દિવસ એટલે કે બંધારણ લાગુ થયાનો આજે દિવસ છે 26મી જાન્યુઆરી। એ દિવસે એની સંધ્યાએ જે પ્રકારનું બેફામ નિવેદન આવી રહ્યું છે, અનામત વિરોધી નિવેદન આવી રહ્યું છે, એ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા આગેવાન એમ કહી રહ્યા છે કે અનામત એ માત્ર ને માત્ર વોટ બેંક લેવા માટે ઉપયોગ કરવામાં આવે છે, અનામત એ માથાનો દુખાવો બની ગયું છે। ત્યારે હું કહેવા માંગુ છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ 30 વર્ષમાં એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી આ તમામ લોકોને અનામત ન મળે એના માટેના પ્રયત્નો કરતી રહી, હથકંડાઓ અપનાવતી રહી। સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પણ ખૂબ હથકંડાઓ અપનાવ્યા, 27% અનામત ન મળે એના માટેની કામગીરી કરતી રહી, પણ છેવટે બંધારણનો વિજય થયો, લોકોનો વિજય થયો અને આજે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ એ 27% અનામત સાથે લાગુ થઈ રહી છે। ત્યારે આજે જે પ્રકારે બેન એમ કહી રહ્યા છે કે અનામત એ માથાનો દુખાવો બની છે, તો એ સ્પષ્ટ એમના જે મનમાં હતું, જે એમના હૈયામાં હતું, એ હોઠે આવ્યું છે। અને અનામત વિરોધી જે વાત આરએસએસ અને બીજેપી ઘણા વર્ષોથી કહે છે એ આજે રજૂ થઈ છે, પ્રસ્તુત થઈ છે, લોકોની વચ્ચે આવી છે। ભારતીય જનતા પાર્ટીનો અનામત વિરોધી ચાલ ચલણ અને ચહેરો એ લોકોની વચ્ચે ખુલ્લો પડી ગયો છે। વારંવાર કોંગ્રેસ પક્ષ કહેતું આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને અનામત ખતમ કરવામાં રસ છે, એ રેગ્યુલર ભરતીઓ નહીં કરવાની, કોન્ટ્રાક્ચ્યુઅલ આઉટસોર્સિંગના નેજા હેઠળ એ ભરતી કરવાની, એટલે અનામત લોકોને ન મળે, શિષ્યવૃત્તિ બંધ કરી દેવાની, એસસી, એસટી, ઓબીસીના શિષ્યવૃત્તિમાં બંધ કરી દેવાના, એમને આપવાનું ફંડ ઓછું કરી દેવાનું, એમ નીત નવા હથકંડાઓ કરીને અનામત ખતમ કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 30 વર્ષમાં કરી રહી છે। એનું જ ઉદાહરણ, એની જ વાત આજે એ બનાસકાંઠાના ભાભોરના જાહેર મંચથી કહેવામાં આવી છે। ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બાબત કહેવાય અને લોકો આજે જાણી ગયા છે કે ભારતીય જનતા પાર્ટીનો અનામત વિરોધી ચહેરો આજે ખુલ્લો પડી ગયો છે। જે પ્રકારે ગુજરાત ભાજપના એક મહિલા નેતાનું અનામત વિશેનું જે બેફામ નિવેદન સામે આવ્યું છે, એ સ્પષ્ટપણે સંઘ અને ભાજપની માનસિકતા દર્શાવે છે। 2024ની લોકસભા ચૂંટણી વખતે પણ આપણે સૌએ જોયું કે ભાજપના નેતા અનંતકુમાર હેગડે હોય કે ભાજપના ઉમેદવાર જ્યોતિ મિર્ધા હોય, વારંવાર કહેતા હોય કે અમને બહુમતી આપો અને અમારે સંવિધાનમાં બદલાવ લાવો છે। 2015માં પણ સંઘના વડા દ્વારા રિઝર્વેશનને રિવ્યૂ, અનામતને રિવ્યૂ કરવાની વાત થઈ હોય, સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી એ મનુવાદના વિચારોમાં માને છે, જે અસમાનતાને દૂર કરવા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી અથવા તો જે તે સમયના આપણા નેતાઓએ જે પ્રકારનું સંવિધાન આ દેશને આપ્યું, જેમાં અનામત ખાસ કરીને સમાજમાં અસમાનતા દૂર થાય અને જે પીડિત વંચિત સમાજ છે તેમને હક અધિકાર મળે, તે દિશામાં કામ કરવાની વાત એ આપણા નેતૃત્વએ આપી હતી। જ્યારે બીજી બાજુ સંઘ અને ભાજપના નેતા વારંવાર અનામત ઉપર પ્રહાર કરે, જે પ્રકારના નિવેદનો આપે અને સ્પષ્ટપણે જાતિ વ્યવસ્થા, જેને કહી શકાય કે જે મનુના વિચારોવાળી જાતિ વ્યવસ્થા એ આપણા દેશમાં એ લાગુ થાય એના પ્રયત્નો, એ વિચારવાળા લોકો એ સ્પષ્ટપણે ભાજપ અને સંઘના જે નેતાઓ દ્વારા વારંવાર જે પ્રકારના અનામતના વિશે જે નિવેદન અપાય છે, અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓબીસી આમના જે લાભ, જેમના હક અધિકાર અને અસમાનતા સામાજિક સમરસતા આવે તે દિશામાં કામ કરવા માટેના નિર્ણયો લેવામાં આવેલા છે, તેના વિરુદ્ધમાં ભાજપ અને સંઘની જે માનસિકતા છે તે ભાજપના નેતાઓના નિવેદનોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે। ભાજપ સ્પષ્ટપણે અનામતના વિરોધમાં હોય તેવું એમના નેતાઓ દ્વારા વારંવાર નિવેદન દ્વારા દર્શાવવામાં આવે છે।